હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે નવા હોય તો સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. તો આજે આપણે ધોરણ 11 વાણિજ્ય પ્રવાહ તેમના સોલ્યુશન આજે આપણે ધોરણ 11નો વિભાગીય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું સોલ્યુશન કરવાનું છે. તેમાં પ્રકરણ 1, 3 અને 5ના સવાલો આપેલા છે. કુલ 10 માર્ક છે. 3માંથી 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો આપણે એક 5મો પાઠ સ્કીપ કરશું. પ્રકરણ 1 અને 3 આ બંનેનું સોલ્યુશન આપેલું છે. હવે વાત લઈએ જવાબની. જુઓ, જો ધ્યાન આપજો. તમે અસાઇનમેન્ટ ખોલી રાખજો એટલે સવાલ તમે જોઈ શકો. જો સવાલ પહેલો છે, ધંધાના આર્થિક હેતુઓ સમજાવો. તો ધંધાનો આર્થિક પહેલો હેતુ હોય છે નફાનો હેતુ. ત્યારબાદ ધંધાના હેતુમાં મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ આવે અને અન્ય આર્થિક હેતુઓ આવે. વિડીયો પોઝ કરીને પાકું કરવાનું શરૂ કરી દેજો. ત્યારબાદ સવાલ બીજો, ઉદ્યોગનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. જો ઉદ્યોગનો અર્થ આપેલો છે અને આ તેના પ્રકારો આપેલા છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ. ત્યારબાદ ત્રીજો, આનુષંગિક ઉદ્યોગ. આ રીતે 2 પેજનો જવાબ છે. પછી સવાલ 3, ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો જણાવો. જો ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો આપેલા છે. તો આ દરેક કારણો ધંધાકીય જોખમ ઉદ્ભવવાના છે, તો એ ખાસ પાકા કરવા. પછી ધંધાના સામાજિક હેતુઓ સમજાવો. જો આ ધંધાના સામાજિક હેતુઓ આપેલા છે, આટલા હેતુઓ અહીંયા છે. ત્યારબાદ સામાજિક જવાબદારીનો હેતુ આવે, રોજગારીની તક પૂરી પાડવાનો હેતુ આવે અને ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. આ સમાજ પ્રત્યે કોઈ પણ ધંધાના ગણેલા હેતુઓ છે. તો દરેક હેતુઓ પાકા કરવા, તેમના વિશે બધા પોઈન્ટ થાય તો સારું, ન થાય તો દરેક વિશે 2-3 પોઈન્ટ તો ખાસ લખજો, જેથી કરીને તમને પૂરા 5 ગુણ આપવામાં આવે. ત્યારબાદ સવાલ 5, ધંધો એટલે શું? ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. જો ધંધો એટલે શું અને ધંધાની લાક્ષણિકતા, તો ધંધાનો અર્થ અને વ્યાખ્યા આપેલી છે. પછી આ નફાનો હેતુ આપેલો છે અને તેની લાક્ષણિકતા અપાયેલી છે. ત્યારબાદ જો પછી છે વસ્તુ અને સેવાનો વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા, દૃષ્ટિગુણનું સર્જન, એ બધા પોઈન્ટ તમારે તેમાં લેવા. આ બધી લાક્ષણિકતા ધંધાની છે. હવે વિભાગીમાં પ્રકરણ 3, બરાબર. ત્રીજાના પણ 5 સવાલો છે. હવે ત્રીજાનો પહેલો જવાબ. સવાલ પહેલો, બેંક ખાતાના પ્રકારો સમજાવો. જો બેંક ખાતાના પ્રકારો આપેલા છે, બચત ખાતું, કુલ 4 ખાતા હોય. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. આ બધા ખાતા વિશે માહિતી અપાયેલી છે. આ રીતે બધા ખાતા આપેલા છે. હવે સવાલ નંબર બીજો, બેંકના ગૌણ કાર્યો સમજાવો. 45માં જો બેંકના ગૌણ કાર્યો, ગ્રાહકોનું નાણાકીય વ્યવહાર, ઉપરાંત આ બધા ગૌણ કાર્ય છે. હુંડિયામણના કાર્ય, શાકપત્રનું કામ, ટ્રાવેલર્સનું ચેકનું કામ, આ બધા. પછી સવાલ 3, બેંકના મુખ્ય કાર્યો સમજાવો. જો બેંકના મુખ્ય કાર્યો છે, થાપણ સ્વીકારવાનું, ધિરાણ કરવાનું, લોનનું, ઓવરડ્રાફ્ટનું, પછી રોકાણ કરવાનું, આંતર બેંકિંગ વ્યવહાર કરવાનું, આ બધા. હવે સવાલ નંબર 4, ઈ બેન્કિંગ વિકાસની પ્રક્રિયાના તબક્કા ટૂંકમાં સમજાવો. જો ઈ બેન્કિંગની પ્રક્રિયા આપેલી છે, તેના તબક્કા અપાયેલા છે કે કઈ રીતે આ ઈ બેન્કિંગ શરૂ થયું અને કેવી રીતે તેનો વિકાસ કરવામાં આવ્યો. આ રીતે એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડી શકાય, મોબાઈલ સાથે પૈસા લેતી દેતી કરી શકાય. ત્યારબાદ સવાલ નંબર 5, ટૂંક નોંધ લખો. એટીએમ અને ક્રેડિટ કાર્ડ.
જો આ એટીએમની ટૂંક નોંધ છે. એટીએમનું પૂરું નામ છે ઓટોમેટેડ ટેલર મશીન. તો એટીએમની મદદથી પૈસા ઉપાડી પણ શકાય છે અને જમા પણ કરી શકાય છે. ત્યારબાદ બીજી ટૂંક નોંધ છે ક્રેડિટ કાર્ડ. જો આ ક્રેડિટ કાર્ડની મદદથી પૈસા ઉપાડી પણ શકાય છે, કોઈકને આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો આ રીતે આ બંને ટૂંક નોંધ લખવી ખાસ. અને બંને ટૂંક નોંધના કુલ 5 ગુણ છે. તો આ રીતે આ પ્રકરણ 1 અને 3 બંનેની તૈયારી કરવી. બંનેના એક સવાલ આવશે. પ્રકરણ 5 આપણે કરતા નથી, તેને સ્કીપ કરવાનું. તો આ રીતે બંને પ્રકરણ કરવાથી તમારા પૂરેપૂરા વિભાગ એના 10 ગુણ આવશે. તો આ રીતે તૈયારી કરવી ખાસ. વિડીયો પોઝ કરીને પાકું કરજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.